ચિંતન જોશી, ધોરણ 9, વિષય વિજ્ઞાન, લેક્ચર નંબર 6 માં આપનું સ્વાગત છે. આપણે પાઠ 9 બળ અને ગતિના નિયમો વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે ન્યૂટનની ગતિના બે નિયમ સુધી અભ્યાસ કર્યો હતો. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોયો હતો. એના આધારે પદાર્થના કેટલાક ગુણધર્મો વિશે વાત કરી હતી, જેમ કે પદાર્થ જડત્વનો ગુણધર્મ ધરાવે છે. જ્યાં સુધી પદાર્થ પર બળ નથી લાગતું ત્યાં સુધી એની અવસ્થામાં કંઈ પણ ફેરફાર થતો નથી. પછી આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોયો હતો, એમાં આપણે વેગમાનમાં થતા ફેરફારના સમયદરને બળ સાથે સાંકળ્યો હતો કે ભાઈ વેગમાનમાં થતા ફેરફારનો સમયદર એ જેટલું બળ આપણે લગાડીએ છીએ એની સાથે એને સંબંધ છે. એવી વસ્તુ આપણે એ જોઈ રહ્યા છે. એના આધારે કેટલાક ઉદાહરણો એક્ઝામ્પલ્સ આપણે જોવાના છે. એ જોઈએ એની પહેલા એ એક્ઝામ્પલ્સમાં કે ઉદાહરણમાં આપણને કેટલાક સૂત્રો એ યાદ રાખવા પડે. એની જે આપણને ગણતરી કરવા માટે એ કામમાં આવી શકે, જેથી જે આપણે ઉદાહરણ એને સરળતાથી એ ગણી શકીએ. તો જોઈએ એ સમીકરણો ક્યાં છે જેને આપણે ગતિના સમીકરણો તરીકે એ ઓળખવાના છે. 3 સમીકરણો જેનો ઉપયોગ એ આપણે હવે જે ઉદાહરણો ગણીશું એ ઉદાહરણો ગણવામાં એનો ઉપયોગ કરવાનો આવે છે. એ સિવાય આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ મેળવેલું છે, બળ પ્રવેગ એના વિશે જાણીએ છીએ. એ જે સૂત્રો અત્યાર સુધી જોયા છે એ બધાનો ઉપયોગ કરી અને આપણે ઉદાહરણોની ગણતરી એ કરવાની છે. તો જોઈએ એ ગતિના સમીકરણો એ કોને કહે છે. આપણે જે જોવાના છે એ ગતિના સમીકરણો એ કહે છે. જોઈએ કયા સમીકરણ છે. પહેલું સમીકરણ લઉં છું. પહેલું સમીકરણ છે v બરાબર u વત્તા at. એક આવું સમીકરણ છે. પછી બીજું છે s બરાબર ut વત્તા s બરાબર ut વત્તા 1/2 at નો વર્ગ. ત્રીજું છે 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. આ 3 ગતિના સમીકરણો કહેવાય છે. આપણે જે ઉદાહરણ ગણવાના છે, જોવાના છે, હવે જે આપણે ઉદાહરણ જોશું એમાં આ 3 સમીકરણનો ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગ એ કરવાનો છે. આનો ઉપયોગ કરી અને આપણે એના સમીકરણો જે ઉદાહરણો એનો ઉકેલ ગણવાનો પ્રયત્ન કરતો. જોઈએ આમાં જે સંખ્યાઓ છે એ શું બતાવે છે. જ્યાં v થી શરૂઆત કરીશું. v પદાર્થનો અંતિમ વેગ. v શું બતાવે છે તો કે અંતિમ વેગ એ બતાવે છે. u પદાર્થનો પ્રારંભિક વેગ. u એ પદાર્થનો પ્રારંભિક વેગ એ બતાવે છે. v પદાર્થનો અંતિમ વેગ, u પદાર્થનો પ્રારંભિક વેગ, a એ પ્રવેગ એ દર્શાવે છે. એ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. અને s એ કપાયેલું અંતર અથવા સ્થાનાંતર. કપાયેલું અંતર અથવા સ્થાનાંતર દર્શાવે છે. અને t એ આપણને સૌને ખબર છે t સમય એ બતાવે છે. આ જે 3 ગતિના સમીકરણો એનો ઉપયોગ આપણે ઉદાહરણમાં એ કરવાનો છે. ઉદાહરણનો ઉકેલ મેળવવા માટે આપણે આ 3 સમીકરણો અને જે ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ જોયું એનો ઉપયોગ કરી અને આપણે ઉદાહરણના ઉકેલો એ મેળવવા છે. મિત્રો જોઈએ ઉદાહરણ 9.1. જોઈએ આપણને શું પૂછ્યું છે. એક 5 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે. જો વસ્તુનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ છે એનાથી વધારી અને 7 મીટર પ્રતિ સેકન્ડ કરે છે, તો લગાડેલા બળનું મૂલ્ય શોધો અને જે બળ મળે છે એ બળ 5 સેકન્ડ માટે લાગે તો વસ્તુનો અંતિમ વેગ મેળવો. તો જોઈએ આપણને શું કીધું છે. 5 કિલોગ્રામ દળની વસ્તુ આપેલી છે, એના ઉપર 2 સેકન્ડ જેટલું બળ લાગે છે. એ બળ લાગે એટલે વસ્તુના વેગમાં ફેરફાર થાય છે. 3 મીટર થી વધી અને 7 મીટર પ્રતિ સેકન્ડ એ થાય છે. તો આપણે જે આ બળ લગાડે છે એ બળનું મૂલ્ય શોધવાનું કીધું છે. અને ઈ બળનું મૂલ્ય એ જો આપણે ઈ બળ 5 સેકન્ડ માટે લગાડીએ તો વસ્તુનો અંતિમ વેગ મેળવવાનો કીધો છે. જોતા જઈએ ઉકેલ આપણને જે વિગતો આપીએ છીએ
નથી, આપણને પદાર્થ માટે અલગ અલગ વસ્તુ આપી છે એટલે હું લખું પદાર્થ માટે દળ આપ્યું, દળ છે એને આપણે m વડે દર્શાવીએ છીએ, પદાર્થ માટે દળ m 5 કિલોગ્રામ. પછી સમય આપેલો છે t 2 સેકન્ડ. વસ્તુનો વેગ પહેલા કેટલો હતો 3 મીટર, વધીને કેટલો થાય છે 7. પહેલો એટલે પ્રારંભિક વેગ કહેવાય, પછી વધે એટલે એનો અંતિમ વેગ છે એ થાય છે. પ્રારંભિક વેગ u આપણને આપેલો છે u 3 મીટર પ્રતિ સેકન્ડ અને v આપેલો છે 7 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણને શું મેળવવાનું કીધું છે? લગાડેલા બળનું મૂલ્ય છે એ મેળવો. તો જોઈએ ભાઈ કે F બરાબર છે એ કેટલા છે. આપણે શું ગોતવાનું છે? પદાર્થ પર લાગતું બળ. જોઈએ પદાર્થ પર કેટલું બળ છે એ લાગે છે. લખો પદાર્થ પર લાગતું બળ. હવે આપણી પાસે સૂત્ર છે F બરાબર ma બળ માટે. જ્યાં કરીને લખો આપણે તો બળ જ ગોતવાનું છે. a એટલે શું? a એટલે પ્રવેગ. a માટેનું સૂત્ર આપણી પાસે આવું છે, જ્યાં a બરાબર આપણે v - u છેદમાં t આવું એક સૂત્ર છે ભણીને આવ્યા. પ્રવેગનું સૂત્ર છે કહેવાય છે પદાર્થનો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં સમય, એટલે આપણને a છે મળે. હવે અહીંયા જોઈએ તો અહીંયા આપણને a નું મૂલ્ય આપેલું નથી, તો a છે એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો કે v - u છેદમાં t. એટલે હું અહીં લખું છું a બરાબર m કૌંસમાં v - u એના છેદમાં t. આવું સૂત્ર છે એ થશે બળ મેળવવાનું. હવે જોઈએ કે આપણને આમાં કિંમત છે મુખ્ય કે બળ છે કેટલું મળે છે. તો લખો અહીંયા F બરાબર m આપણને આપેલું છે 5 કિલોગ્રામ. એ લખો 5 કૌંસમાં v અંતિમ વેગ કેટલો આપેલો 7, એટલે લખીએ 7 માઈનસ u પ્રારંભિક વેગ કેટલો આપ્યો 3, એટલે અહીંયા આવશે 3 છેદમાં t સમય કેટલો ગાળો આપ્યો 2 સેકન્ડ, એટલે લખીએ 2. ફરીથી F બરાબર 5 m ના 7 માઈનસ 3 એટલે 4 છેદમાં 2. અહીંયા છેદ ગળી એટલે આપણને મળે 2. એટલે F બરાબર શું થશે? 5 ગુણ્યા 2. તેથી F બરાબર 10 ન્યૂટન. આટલું બળ છે એ લાગે. આપણે એટલું કહી શકીએ, પહેલા આપણે બળ ગોતવાનું કીધું તો આપણે બળ છે ગોત્યું કે ભાઈ F બરાબર 10 ન્યૂટન બળ છે એ લાગે છે. હવે શું કીધું છે કે ભાઈ બળનું મૂલ્ય શોધો અને તે બળ 5 સેકન્ડ માટે લગાડવાનું છે. તો વસ્તુનો અંતિમ વેગ મેળવવાનો કીધો છે. હવે લખીએ કે હવે 10 ન્યૂટન બળ આપણને જે બળનું મૂલ્ય મળ્યું છે ઈ બળ સમય કેટલા માટે? તો કે 5 સેકન્ડ માટે. બળ 5 સેકન્ડ માટે લગાડતા પદાર્થનો અંતિમ વેગ આ મેળવવાનું છે. આપણને કીધું છે કે 10 ન્યૂટન બળ છે કે 5 સેકન્ડ માટે લગાડીએ તો પદાર્થનો અંતિમ વેગ છે કેટલો. હવે આપણે ગતિના સમીકરણો છે કે જોયા, એમાં એક અંતિમ વેગ v વાળું સૂત્ર છે હતું, જે પહેલું સૂત્ર છે હતું એ અહીંયા આપણે લખીએ v બરાબર u વત્તા at. આવું સૂત્ર આપણી પાસે હતું. આપણે શું ગોતવાનું છે? v ગોતવાનું છે. u આપણી પાસે છે 3 મીટર પ્રતિ સેકન્ડ. a નથી, t છે 5 સેકન્ડ. તો હવે જોઈએ a ક્યાંથી આવે? આપણી પાસે બળનું સૂત્ર છે F બરાબર m a. આના ઉપરથી n કરતા બનાવો તો આમ લખી શકું F છેદમાં m. આ a ની કિંમત છે મને આ સૂત્ર ઉપરથી મળે. એ કિંમત હું અહીંયા a ની જગ્યાએ મૂકું છું, એટલે આમ લખી શકાય v બરાબર u વત્તા આ a છે એની જગ્યાએ લખું F છેદમાં m અને અહીંયા t. કિંમતો મૂકીએ v u f છે, u આપણને આપેલો છે, f છે આપણી પાસે, m પદાર્થનું દળે છે અને સમય 5 સેકન્ડ એટલે આપણને છે એ આપેલી છે. જુદી જુદી કિંમતો છે મૂકીએ. u એટલે અહીંયા આપેલા આપણને 3 મીટર પ્રતિ સેકન્ડ એટલે લખીએ 3. f કેટલો મળ્યો 10 ન્યૂટન એટલે લખીએ 10 છેદમાં
પદાર્થનું દળ કેટલું છે 5 કિલોગ્રામ એટલે લખીએ 5 ગુણ્યા t કેટલા સમય માટે 5 સેકન્ડ માટે એટલે લખીએ 5 આ 5 5 છે શું થાય ઉડી જાય એટલે v બરાબર 3 + 10 એટલે આપણે શું લખી શકીએ v બરાબર 10 ને 3 13 મીટર પ્રતિ સેકન્ડ આ પદાર્થનો અંતિમ વેગ છે એ મળે 5 કિલોગ્રામ દળનો પદાર્થ 2 સેકન્ડ માટે અચળ બળ લાગે એનો પ્રારંભિક વેગ આપ્યો અંતિમ વેગ આપ્યો આપણને બળ ગોતવાનું કીધું હતું કે બળનું મૂલ્ય શોધો આપણને બળનું મૂલ્ય મળ્યું 10 ન્યૂટન એ બળનું મૂલ્ય 5 સેકન્ડ માટે મળે તો વસ્તુનો અંતિમ વેગ મેળવવાનો કીધો હવે વસ્તુનો અંતિમ વેગ એટલે v મેળવવાનો કીધો આપણી પાસે ગતિના જે ત્રણ સમીકરણો હતા એમાંથી આપણે v વાળું સમીકરણ છે મૂક્યું કે v બરાબર u a t એ તો હોતો નહીં તો f બરાબર m ઉપરથી આપણે a મેળવ્યો a બરાબર શું મેળવ્યું m f ના છેદમાં m જે આપણે અહીંયા છે મૂક્યું એટલે આપણને અંતિમ વેગ છે મેળવ્યો 13 મીટર પ્રતિ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો હવે છે ઉદાહરણ 9.2 જો આપણે શું પૂછેલું છે કે કઈ બાબતમાં વધારે બળની જરૂર છે પણ અહીંયા આપણને સવારમાં જ કહી દીધું બળ છે ગોતવાનું છે કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે બે બાબતો આપણને આપેલી છે પહેલું આપ્યું છે 2 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુને 5 મીટર પ્રતિ સેકન્ડના દરે પ્રવેગિત કરવા કે 5 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ ના દરે પ્રવેગિત કરવા કે 4 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુને 4 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુને 2 મીટર પ્રતિ સેકન્ડ ના દરે પ્રવેગિત છે એ કરવા અહીંયા બે વસ્તુ આપણને આપેલી છે પેલું પૂછ્યું છે 2 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ એને 5 મીટર પ્રતિ સેકન્ડ ના દરે પ્રવેગિત કરવા કે 4 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુને 2 મીટર પ્રતિ સેકન્ડ ના દરે પ્રવેગિત કરવા આ બે પરિસ્થિતિ આપી એમાંથી શેમાં વધારે બળની જરૂર છે પણ સે આપણને છે એ પૂછ્યું છે જોતા જઈએ અહીંયા લખો પ્રથમ વસ્તુ માટે m1 પહેલા વસ્તુનું દળ આપણને આપેલું છે 2 કિલોગ્રામ એટલે અહીં લખો 2 કિલોગ્રામ એનો પ્રવેગ આપણને આપેલો છે 5 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ પ્રવેગ આપણે a વડે દર્શાવીએ છીએ એટલે સીધો a આપેલો છે અહીંયા હું a લખું 5 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ આપણને શું મેળવવાનું કીધું છે બળ F1 છે એ મેળવવાનું કીધું છે હવે વસ્તુ પર લાગતું બળ છે એ આપણી પાસે ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી સૂત્ર છે બળ ગોતવાનું એટલે અહીં લખું વસ્તુ પર લાગતું બળ F1 બરાબર m1 a1 આપણી પાસે F બરાબર m a સૂત્ર છે એની ઉપર m એટલે 2 ગુણ્યા a એટલે 5 આની ઉપરથી આપણને F1 મેળવ્યું 10 ન્યૂટન પેલી વસ્તુ છે એની ઉપર લાગતું બળ છે આપણને મેળવ્યું 10 ન્યૂટન હવે એવી જ રીતે આપણને બીજી વસ્તુ માટે પૂછ્યું છે કે તો ભાઈ 4 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ માટે તો હવે જોઈએ બીજી વસ્તુ માટે એ લખીએ બીજી વસ્તુ માટે એના માટે હું m2 કહું છું દળ આપેલું છે 4 કિલોગ્રામ દળ 4 કિલોગ્રામ m2 પ્રવેગ એ આપેલો છે 2 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ એટલે લખું a2 2 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ અને મેળવવાનું કીધું છે બળ F2 છે એ મેળવવાનું કીધું છે કેટલા લખીએ ફરીથી વસ્તુ પર લાગતું બળ F2 બરાબર m2 a2 કિંમતો મૂકીએ બેની m2 એટલે 4 a2 એટલે 2 એની ઉપરથી આપણને F2 મળે 8 ન્યૂટન F2 છે એ આપણને મળ્યું 8 ન્યૂટન હવે જોઈએ આપણને શું પૂછ્યું છે કઈ બાબતમાં વધારે બળની જરૂર પડે જોઈએ પેલી વસ્તુ પર 10 ન્યૂટન બળ લાગે છે બીજી વસ્તુ પર 8 ન્યૂટન બળ છે લાગે છે એટલે આપણે આવું કહી શકીએ કે ભાઈ F1 greater than F2 પેલી વસ્તુ પર છે એ વધારે બળ લાગે છે બીજી વસ્તુ પર છે એ એના કરતા ઓછું બળ લાગે છે એટલે આપણે અહીંયા આપણો જવાબ છે એ રીતના લખી શકીએ કે ભાઈ 2 કિલોગ્રામ
દળ ધરાવતી વસ્તુને 5 મીટર પ્રતિ સેકન્ડના દરે પ્રવેગિત કરવા વધુ બળની જરૂર પડે. આપણી પાસે જવાબ માંગેલો તો આપણે આવો જવાબ છે લખી શકીએ. પેલો જે પદાર્થ છે વસ્તુ એની માટે બળ છે 10 ન્યૂટન જોઈએ છે. બીજા પદાર્થ માટે કે બીજી વસ્તુ માટે 8 ન્યૂટન છે જોઈએ છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ આ જે પેલી વસ્તુ છે એનું દળ તો કે 2 કિલોગ્રામ અને 5 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. આટલા દળે પ્રયોગિત કરવું હોય તો આપણે એને માટે વધારે બળ છે એ લગાડવું પડે. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ઉદાહરણ 9.3. એમાં આપણને શું કીધું છે, શું માંગ્યું છે જોઈએ. 108 કિલોમીટર પ્રતિ કલાક આપેલા છે. 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતી કારમાં બ્રેક મારીએ છીએ એટલે કાર છે ઉભી રહે છે. સ્થિર થવા માટે તે 4 સેકન્ડનો સમય છે લે છે. તો કાર ઉપર બ્રેક લાગે એટલે કારને બળ ચાલે છે. બ્રેક દ્વારા કાર ઉપર કેટલું બળ લાગે છે એ બળની ગણતરી કરવાની કીધી છે. આપણને મુસાફરો સાથે કારનું કુલ દળ આપેલું છે 1000 કિલોગ્રામ છે. આપણને બળની ગણતરી છે એ કરવાની કીધી છે. જોતા જઈએ આપણને જે વસ્તુ આપી છે એની આધારે ગણતરી છે એ કરી. પહેલા 108 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ ગતિમાન અવસ્થાનો વેગ છે આપેલો છે. આ પહેલો વેગ એટલે પ્રારંભિક વેગ છે આપણને આપેલો છે. ટૂંકમાં u આપેલો છે. u 108 કિલોમીટર અને આપણે આમ દર્શાવી શકીએ ને કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે જોઈએ કે વેગના બધા જે SI એકમો છે એ તો આપણે વેગ છે એનું મૂલ્ય મીટર પ્રતિ સેકન્ડમાં લઈએ છીએ. તો આ જે કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં છે એ ફેરવવાનું છે. આપણને એવું કીધું છે કે દર કલાકે 1 કલાકે 108 કિલોમીટર અંતર છે કાપે છે. તો આપણે એ વેગને છે 1 સેકન્ડમાં કેટલા મીટર છે એ ચાલતું હશે એ ગોતવાનું છે. તો આપણે જોતા જઈએ અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે. 108 ગુણ્યા કિલોમીટર છે. કિલોમીટરને મારે મીટરમાં ફેરવવું હોય તો આપણને ખબર છે કે ભાઈ 1 કિલોમીટર બરાબર 1000 મીટર છે એ થાય. એટલે અહીંયા હું કિલોમીટરને મીટરમાં ફેરવવા છે એટલે ગુણ્યા કરી અને કિલોમીટરની જગ્યાએ આમ લખી શકું 1000 મીટર. 108 તો એમને મળે છે, કિલોમીટરને મીટરમાં ફેરવવા છે. 1 કિલોમીટર એટલે આપણે લખી શકીએ 1000 મીટર છેદમાં 1 કલાક આપેલી છે. કલાક 1 કલાક એને આપણે સેકન્ડમાં ફેરવવાની છે કારણ કે આપણો વેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. તો સેકન્ડમાં ફેરવીએ તો 1 કલાકની અંદર આપણને ખબર છે 3600 સેકન્ડ છે એ જોવા મળે છે. છેદ ઉડાડીએ આ 0 આ 0 આ 0 આ 0 ઉડી જાય. આનું સાદું રૂપ છે એ તમે આપો તો 36 ગુણ્યા 3 છે એ કરો એટલે 108 થાય. 3 ગુણ્યા 10 એટલે 30 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણને u છે એ મળી ગયો. u મળ્યો 30 મીટર પ્રતિ સેકન્ડ. આપણે હવે શું જોઈએ, હવે આને ફેરવી નાખીએ. આપણને જે 108 કિલોમીટર પ્રતિ કલાક હતું એની જગ્યાએ આપણે આમ કહી શકીએ કે ભાઈ 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી કાર છે. બ્રેક મારી એટલે સ્થિર થવા 4 સેકન્ડનો સમય લે. તો બ્રેક લાગતા બળની ગણતરી છે એ આપણને કરવાની કીધી છે. બ્રેક મારીએ ત્યારે કેટલું બળ લાગે છે એ બળ આપણને મેળવવાનું કીધું છે. જોતા જઈએ આપણને શું શું આપેલું છે. t બરાબર 4 સેકન્ડ છે આપેલો છે. હવે અહીંયા હું u મૂકી શકું કેટલા તો કે ભાઈ 30 મીટર પ્રતિ સેકન્ડ. કાર છે એ 4 સેકન્ડ પછી ઊભી થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. અંતિમ વેગ આપણને આપેલો નથી. સ્થિર થઈ જાય છે એટલે કાર ઊભી રહી, ગતિ કરતી નથી. એટલે આપણે એમ કહીએ એની ઝડપ કાંઈ છે ને એટલે એનો અંતિમ વેગ બ્રેક માર્યા પછી આપણે એવું કહી શકીએ 0 મીટર પ્રતિ સેકન્ડ છે. વજન એમ આપણને આપેલું છે. મુસાફરો સાથે કારનું દળ 1000 કિલોગ્રામ. એટલે આપણે લખીએ 1000 કિલોગ્રામ. શું મેળવવાનું કીધું? F છે એ મેળવવાનું કીધું છે. જોઈએ બ્રેક દ્વારા કેટલું બળ છે એ લાગે છે. લખ્યા અહીંયા બ્રેક દ્વારા લાગતું બળ 1 બરાબર
ફરીથી આપણી પાસે સૂત્ર તો શું છે m a પણ આપણને a આપેલો નથી એટલે એની જગ્યાએ હું ડાયરેક્ટ ઓલું સૂત્ર છે મૂકું છું f બરાબર m v u છેદમાં t આપણે a ની જગ્યાએ આવું છે એ મૂકી શકીએ કિંમત મૂકીએ f બરાબર m 1 v કેટલા આપ્યા છે 0 માઈનસ u કેટલા છે 30 છેદમાં સમય કેટલો છે 4 સેકન્ડ અહીં લખો 4 f બરાબર હવે તમે જો આ 1 ગુણ્યા 0 માંથી -30 એટલે અહીંયા કેટલા વધશે -30 છેદમાં આવશે 4 ભાગાકાર કરીએ 250 ગુણ્યા 4 છે એ થાશે એટલે અહીં લખી શકું f બરાબર 250 ગુણ્યા -3 ગુણાકાર છે એટલે f બરાબર મળે -7500 ન્યૂટન આવો જવાબ છે આપણને મળે છે હવે આ ઋણ નિશાની છે અહીંયા આવી બળ મેળવો પણ ઋણ નિશાની શું કામ ઋણ નિશાની મળી ખબર છે કાર છે કઈ દિશામાં ગતિ કરતી હોય આપણે ધારીએ કે કાર છે આ દિશામાં છે ચાલે આપણે બ્રેક મારીએ એટલે શું થવાનું આઘાત લાગવાનો ઈ સામેની દિશામાં લાગે છે બળ લાગે છે કાર જે દિશામાં ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં બળ છે લાગે છે એટલા માટે બળનું મૂલ્ય આપણને કેવું મળે છે આમાં ઋણ માઈનસ છે એ મળે છે બ્રેક લાગે ત્યારે બ્રેક દ્વારા આપણે એવું કહી શકીએ કે બ્રેક દ્વારા કાર ઉપર 7500 ન્યૂટન બળ મૂલ્ય તો આપણે 7500 જ કહીએ છીએ પણ ઋણ નિશાની છે શું બતાવે છે દિશા બતાવે છે કે બળ છે ઈ લાગે છે પણ એ ઋણ નિશાની છે અહીંયા દિશા સૂચન છે કરે છે કે કારની વિરુદ્ધ દિશામાં બળ છે એ લાગે છે એટલે આપણે કહી શકીએ કે બ્રેક દ્વારા લાગતું બળ 7500 ન્યૂટન છે અને પછી છે ઉદાહરણ 9.4 જોઈએ એમાં આપણને શું મેળવવાનું કીધું છે 5 ન્યૂટન નું એક બળ આપેલું છે બળનું મૂલ્ય આપી દીધું છે 5 ન્યૂટન એક બળ m1 દળ ધરાવતા પદાર્થ 10 મીટર પ્રતિ સેકન્ડના દરથી પ્રવેગિત કરે છે 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થી પ્રવેગિત કરે અને m2 દળવાળો પદાર્થ છે એને 20 મીટર પ્રતિ સેકન્ડ થી પ્રવેગિત કરે છે હવે જો બંને દળવાળા પદાર્થ છે એને ભેગા બાંધી દેવામાં આવે જે 5 ન્યૂટન બળ છે એના દ્વારા બંને પદાર્થને ભેગા બાંધ્યા બાદ કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે એ આપણે મેળવવાનો છે જોતા જઈએ પહેલા એક એક વસ્તુ માટે ચલીએ આપણે પહેલા m1 અને m2 બંનેના બે પદાર્થના દળ છે એ ગોતવા પડે જોઈએ કે બંને પદાર્થના દળ છે એ કેટલા છે જોઈએ પહેલા પ્રથમ પદાર્થ માટે લખું છું પ્રથમ વસ્તુ માટે પ્રથમ પદાર્થ માટે પ્રથમ પદાર્થ માટે F તો આપણને આપેલું છે 5 ન્યૂટન નું નામ ચાલો ને આપણે F1 છે સરળતા માટે છે કહીએ A1 પ્રવેગ પેલા પદાર્થ આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ 10 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ m1 ખબર નથી ગોતવાના છે આપણી પાસે આવું સૂત્ર છે ને f1 બરાબર m1 a1 આપણે શું જોઈએ છે m1 આ a1 ને જે આ બાજુ લાવે એટલે ક્યાં જશે છેદમાં છે એ જશે કિંમત મૂકીએ f એટલે 5 છેદમાં a એટલે 10 આના ઉપરથી m1 બરાબર આપણે કેટલા લખી શકીએ પોઈન્ટ કાપીએ એટલે 0. m1 બરાબર 0.5 કિલોગ્રામ આટલું પેલા પદાર્થનું દળ છે એ આપણને મળ્યું હવે જોઈએ બીજા પદાર્થ માટે m2 છે એ ગોતીએ તો કે બીજા પદાર્થનું દળ છે એ કેટલું છે લખ્યું બીજા પદાર્થ બીજા પદાર્થ માટે અહીંયા F2 આપો બળ કઈ ફેરવતા નથી 5 ન્યૂટન છે A2 પ્રવેગ વધી ગયો છે 20 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ 20 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ બીજા પદાર્થ માટે આપેલો છે 20 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ m2 મેળવવાના છે
ફરીથી આપણું સૂત્ર લખીએ બળનું ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણી પાસે જે સૂત્ર હતું F બરાબર ma એ જ સૂત્ર મૂકીએ F બરાબર m2 a2 આપણે તો શું જોઈએ છે m2 જોઈએ છે એટલે m2 ને કરતા બનાવીએ એટલે શું લખી શકાય F2 છેદમાં a2 કિંમત મૂકીએ m2 બરાબર F તો 5 ન્યૂટન છે જ તે 5 છેદમાં a2 એટલે 20 છેદ કરીએ તો મળે આપણને 5 * 20 લઈ લખું m2 બરાબર 1 ના છેદમાં 4 1 ના છેદમાં 4 છે ને એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ 0.25 ભાગાકાર કરો તમે 4 ભાગ્યા 1 કરો એટલે મળે 0.25 કિલોગ્રામ m2 છે એ થયું આપણું 0.25 કિલોગ્રામ હવે શું કીધું છે બંને પદાર્થોને ભેગા બાંધવામાં આવે તો કેટલો પ્રવેગ છે એ ઉદ્ભવે છે જોઈએ બંને પદાર્થને ભેગા બાંધતા હવે બંને પદાર્થને ભેગા બાંધે એટલે કંઈક નવું દળ છે મળે દળ છે ભેગું કરવું પડે ને બે પદાર્થને ભેગા કરીએ છીએ તેનું દળ એટલે શું થશે ભેગું થશે એટલે લખવું બંને પદાર્થને ભેગા બાંધતા કુલ દળ એને હું m કહું કોના બરાબર હશે m1 m2 આ છે 0.5 અને હું કહી શકું 0.5 અને બીજું છે m1 આપણને મળ્યું 0.5 m2 મળ્યું 0.25 સરવાળો કરો એટલે મળે 0.75 કિલોગ્રામ એમ આપણને મળ્યા શું બતાવવાનું કીધું છે કે ભાઈ આટલું દળ છે ત્યારે આપણે એને 5 ન્યૂટન બળ લગાડી છે ત્યારે કેટલો પ્રવેગ છે એ જોવા મળે છે નહીં લખું ઉત્પન્ન થતો પ્રવેગ હવે તો આપણી પાસે સૂત્ર છે F બરાબર ma પ્રવેગ એટલે a ગોતવાનો કીધો છે ફરીથી F ના છેદમાં m a બરાબર F5 m મેળા 0.75 સાદુરૂપ આપો એટલે a બરાબર મળશે 6.67 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ આટલો પ્રવેગ છે આપણને જોવા મળે a બરાબર 6.67 આનો ભાગાકાર કરો ને 5 છેદમાં 0.75 એટલે a મળે છે 6.67 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ જોઈએ શું પૂછ્યું તો પદાર્થનું દળ આપેલું હતું 5 ન્યૂટન પદાર્થ m1 પેલા પદાર્થ માટે m1 વેગ હતો 10 મીટર એનું વધારે આપણે પેલા પદાર્થનું દળ મેળવ્યું 0.5 પછી બીજા પદાર્થ માટે બળ તો એટલું જ હતું 5 ન્યૂટન પ્રવેગ છે એ 20 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ આપેલો હતો એટલે એની કિંમત મૂકીએ કે બીજા પદાર્થનું દળ આપણને m2 છે એ 0.25 કિલોગ્રામ મળ્યું હવે એવું કીધું આ બે પદાર્થ છે એને ભેગા કરી દો ભેગા બાંધવામાં આવે એટલે બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય ભેગા બાંધીએ તો એનું નવું દળ છે ગોતવું પડે પેલા પદાર્થનું દળ વત્તા બીજા પદાર્થનું દળ બંનેને ભેગા બાંધ્યા એટલે નવું દળ કુલ દળ છે એ કેટલું થયું 0.75 કિલોગ્રામ છે એ થયું એમાં ઉત્પન્ન થતો પ્રવેગ છે ગોતવાનો છે આપણને કીધો એમાં ઉત્પન્ન થતો પ્રવેગ આપણને મળ્યો 6.67 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ આજનો લેક્ચર અહીંયા છે પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં જે ચારે ચાર ઉદાહરણ છે ચારે ચાર ઉદાહરણ એક વખત વ્યવસ્થિત રીતે સમજી અને લખવાના છે આગળનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ છે કરીશું.